નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ એક નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ટેલિગ્રામ ચેનલ હાલ મિત્રો જોઈન કરી શકશો નહીં. ઓલ ઇન્ડિયાની અંદર ટેલિગ્રામ ચેનલ બેન છે. એટલા માટે મિત્રો આપણે આપણી માહિતીની આપલે માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે મિત્રો, જેની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી મિત્રો તમે વોટ્સએપ ગ્રુપમાં, વોટ્સએપ ચેનલમાં મિત્રો જોડાઈ શકો છો મિત્રો, બરોબર. અને એ સિવાય મિત્રો આપણે વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન આપણે મૂકતા હોય છે મિત્રો, અલગ અલગ પોસ્ટ રીલ્સ મૂકતા હોય છે જે આપણી ભરતીને લગત હોય મિત્રો. તો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. તો મિત્રો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની માંગ હતી કે સર MCQ સિરીઝ તો આપણે ઘણા ટાઈમથી ચલાવીએ છીએ ફિઝિયોની, અને એ ચાલુ પણ રાખવાની છે મિત્રો. જેટલું પણ મિત્રો આપણાથી પૂરું થશે એટલું કરીશું. બટ સર મોક ટેસ્ટ લાવો એમ, અથવા તો મોડેલ પેપર લાવો. તો મિત્રો એના અનુસંધાને મિત્રો અહીંયા એક મેં નાનકડો એવો પ્રયાસ કર્યો છે, બરોબર, કે આપણે 100 માર્ક્સનું ટેકનિકલ હોય તો આપણે અહીં થોડા સમયના અભાવના કારણે થોડું એડજસ્ટ કર્યું અને મિત્રો 50 માર્ક્સનું જે છે મિત્રો ટેકનિકલનું મોડેલ પેપર આપણે લઈને આવ્યા છીએ. અને મિત્રો આ તમારા પર ડિપેન્ડ રહેશે કે આ એક્ઝામ સુધી મિત્રો કન્ટિન્યુ રાખવું કે નહીં. જો તમે કમેન્ટ્સ કરશો કે હા સર મોડેલ પેપર ચાલુ રાખવા છે તો જ આપણે રાખશું, બાકી આપણી જે MCQ વાળી સિરીઝ છે એ તો મિત્રો ચાલુ જ રહેવાની છે મિત્રો, બરોબર. તો તમારી કમેન્ટ જે છે મિત્રો ફરજિયાત છે મિત્રો, 100 વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવશે તો મિત્રો આપણે આ મોડેલ પેપર ચાલુ રાખશું. હવે મિત્રો કેવું છે, આ જે છે મિત્રો ડેઈલી મોડેલ પેપર છે, બરોબર. ડેઈલી અથવા તો એકાત્રે આપણે એક્ઝામ આવે ત્યાં સુધી મિત્રો અઢળક પ્રશ્નો અને આખા સિલેબસમાંથી છે. ટોટલ 6 સબ્જેક્ટ હશે મિત્રો. 6 સબ્જેક્ટનું વેટેજ 100 માર્ક્સના વેટેજ પ્રમાણે, જેમ કે એનેટોમી આ 16 માર્ક્સનું પૂછાતું તો અહીંયા મિત્રો 8 માર્કનું એનેટોમી હશે, ફિઝિયો પણ 8 માર્કનું હશે. એ રીતે મિત્રો માર્કનું સબ્જેક્ટનું જે છે ડિસ્ટ્રીબ્યુશન પણ પ્રોપર હશે મિત્રો, અને લેવલ પણ મિત્રો એક સેટ કરેલું છે, બરોબર છે. અને એ સિવાય મિત્રો તમારે CBRT બેઝના પેપર દેવા છે મિત્રો, બરોબર, કે સાહેબ અમારે પ્રેક્ટિસ પણ થાય, અમને 200 માર્ક્સનું મોડેલ પેપર મળે. તો મિત્રો ટૂંક સમયની અંદર વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર આવવાનું છે મિત્રો, જે મિત્રો તમે ત્યાં મિત્રો 3 કે 4 મોડેલ પેપર મિત્રો સમયાંતરે તમને મળી રહેશે અને તમારું 100% એનાલિસિસ થશે, 100% પ્રેક્ટિસ થશે મિત્રો. આ એપ્લિકેશનની અંદર મિત્રો ઓલ સિલેબસ, ઓલ જે છે મિત્રો કોર્સ મૂકવામાં આવ્યો છે. બટ તમે મિત્રો માત્ર મોડેલ પેપર આપવા ઈચ્છો છો તો મિત્રો ટૂંક સમયની અંદર આવશે, જેની અપડેટ તમને મિત્રો આપવામાં આવશે, બરોબર છે. યસ સર. અને મિત્રો જે નિઃશુલ્ક હશે, કોઈ પણ પ્રકારની ફીઝ હશે એની મોડેલ પેપરને મિત્રો તમે આપી શકો છો. ઓકે, યસ સર. તો હવે મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા થોડી મિત્રો ડિટેલ વાત કરીએ. મિત્રો આગળના દિવસોમાં પંચાયતની ફરી 87 જગ્યાઓ 2027માં જાહેરાત થવાની છે. ગૌણ સેવાની મિત્રો ક્યારેય કોઈ પણ સમય મિત્રો જાહેરાત થઈ શકે છે 200+ વેકેન્સીની, બરોબર. બાકી SMCની 40 જગ્યાઓ આઈ થિંક છે જેની હજી મિત્રો એક્ઝામ આવી નથી. AMCની પણ મિત્રો આવવાની પોસિબિલિટી છે. એ સિવાય મિત્રો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે આ છે તે છે, બધી છૂટક ગણી ટોટલ મિત્રો આપણા હાથમાં હજી મિત્રો આપણે ગણવા જઈએ તો ઓન એન એવરેજ 300 થી લઈને મેક્સિમમ 600 સુધીની વેકેન્સી છે. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે માને છે કે સર આ વખતે મારે પ્રિપરેશન નથી. તો મિત્રો જાગ્યા ત્યાંથી સવાર, હજુ મોડું થયું નથી મિત્રો, બરોબર. આ એક્ઝામ મિત્રો થાય એટલી બોલ કરી લ્યો, બટ આગળની એક્ઝામ માટે મિત્રો પ્રોપર પ્લાનિંગ સાથે, પ્રી પ્લાનિંગ સાથે ચાલો. વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર સંપૂર્ણ કોર્સ મિત્રો આપ્યો છે આજથી, અથવા તો મિત્રો આ એક્ઝામ પતે ત્યારથી મિત્રો તમે પરચેસ કરો અને ત્યાંથી મિત્રો આગળના 4 મહિના મિત્રો તમે આપી દો. તમારું એક વસ્તુ પ્રોપરલી મિત્રો જે છે કવર થશે, જેની અંદર મિત્રો તમને લેક્ચર્સ ટેકનિકલના 300-350+ લેક્ચર મળી રહેશે. એ સિવાય થિયરીની નોટ્સ પણ મિત્રો બહુ એટલે બહુ સરળ લેંગ્વેજમાં મજા આવે રીડિંગ કરવાની એવી મળી રહેશે. MCQ અઢળક મળી રહેશે પ્રેક્ટિસ માટે, મોક ટેસ્ટ પણ અઢળક મળી રહેશે, યુનિટ વાઇઝ મોક ટેસ્ટ મળી રહેશે, વન લાઇનર યુનિટ વાઇઝ મિત્રો મળી રહેશે. એ સિવાય મિત્રો મોડેલ પેપર મળી રહેશે. એ સિવાય મિત્રો IMP ટેબલ્સ જે છે મિત્રો એ પણ મળી રહેશે. અને આગળના દિવસોમાં હજી જે કાંઈ પણ મિત્રો IMP લાગશે એ બધી જ વસ્તુ મિત્રો તમને અવેલેબલ થશે. તો એક સારો અને વ્યાજબી ટોટલ લાગશે મિત્રો જો તમે આ કોર્સ મારફતે ચાલશો પ્રિપરેશન માટે. તો કારણ કે હવેના સમયમાં નવા સિલેબસ પ્રમાણે સેલ્ફ પ્રિપરેશન કરવી મિત્રો થોડી ટફ પડી છે મિત્રો, કારણ કે સિલેબસ એવો છે મિત્રો જેનું કન્ટેન્ટ અલગ સોર્સમાંથી ગોતવું અઘરું છે મિત્રો, એટલા માટે, બરોબર છે. યસ સર. ચાલો હવે આપણે મુદ્દાની વાત કરીએ સાહેબ. આજે આપણે જે પેપર છે, બરોબર, તો એમાં હું એમ કહું મિત્રો કે આજના પેપરનું લેવલ મેં હાથે કરીને થોડું જે છે મોડરેટથી ઉપર રાખ્યું છે.
બરોબર, એક્સ્ટ્રીમલી હાર્ડ નથી, મોડરેટથી થોડું ઉપર રાખ્યું છે, એટલે તમારા માર્ક્સ મિત્રો થોડા કટ થાય તો એમાં નિરાશ થવાની જરૂર નથી મિત્રો. બરોબર, આજનું પેપર તમે આપો, તમારા માર્ક્સ ફરજિયાતપણે કમેન્ટ્સની અંદર લખો, પછી મિત્રો જે છે આપણને આઈડિયા આવશે કે હવે આપણે લેવલ કેવું રાખવું. બરોબર છે, કેવું લેવલ રાખવું એ પણ સેટ કરજો મિત્રો. ફરજિયાતપણે તમારા માર્ક્સ જે છે મિત્રો તમારે લખવાના છે કમેન્ટ્સની અંદર લાસ્ટમાં. ઓકે, યસ સર. ચાલો હવે આપણે ચાલુ કરીએ મિત્રો. જીપીએસએસબી લેબોરેટરી ટેકનિશિયન માટેનું મિત્રો મોડલ પેપર 1 કેટલા ક્વેશ્ચન હશે? તો કે સાહેબ 50 ક્વેશ્ચન હશે. માર્ક્સ કેટલા છે ટોટલ? તો કે સાહેબ 50 માર્ક્સ હશે અને આન્સર કી લાસ્ટમાં જ આપેલી હશે મિત્રો. બરોબર, એટલે જેવું પેપર પૂરું થાય મિત્રો એટલે લાસ્ટમાં તમે મિત્રો આન્સર જે છે સોલ્વ કરી શકો છો. ઓકે, તો હાલ કેવું કરવાનું છે સાહેબ? હાલ નોટ લેવાની છે, 1 થી 50 નંબર આપવાના છે, એમાં તમને જે સાચો આન્સર લાગે એ તમારે લખી લેવાનો છે. ઓકે, યસ સર. ચાલો હવે મિત્રો આપણે જોઈએ સૌથી પહેલો પ્રશ્ન. બરોબર છે મિત્રો, હું થોડું સ્પીડમાં વાંચીશ. બરોબર, અને તમારે અને મારી થોડું મિત્રો પ્રોનાઉન્સિએશનમાં ક્યારેક જીભ જલાય, જેના લીધે માત્ર ઇશ્યુ થાય, બટ તમે મિત્રો અહીંયાથી વાંચી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન, વિચ સ્ટ્રક્ચર ફોર્મ્સ ધ મેઇન બાઉન્ડ્રી બિટવીન ધ થોરાસિક એન્ડ એબ્ડોમિનલ કેવિટી? બરોબર, છાતીની ગુહા અને પેટની ગુહાની વચ્ચે જે છે મિત્રો મેઇન બાઉન્ડ્રી જે છે કયું સ્ટ્રક્ચર બનાવે છે? પ્લુરા આવશે સાહેબ, ડાયાફ્રામ આવશે, પેરિટોનિયમ આવશે કે પછી મીડિયાસ્ટિનિયમ આવશે મિત્રો? ચારમાંથી સાહેબ જે કોઈ પણ તમને આન્સર રાઈટ લાગે તો આપણે કેવું કરવાનું છે? આપણે 1 થી લઈને સાહેબ 50 સુધીના નંબર આપવાના છે. બરાબર, જેમ કે આમાંથી તમને કોઈ પણ, જેમ કે ડી જવાબ સાચો લાગતો હોય તો રાઈટ આન્સર ડી આવી રીતે લખી લેવાનો છે. લાસ્ટમાં આન્સર કે પ્રમાણે સાહેબ સાચો છે કે ખોટો જે છે એ આપણે કરવાનો છે. ટોટલ સાહેબ 50 માંથી કેટલા માર્ક્સ થાય છે એ પણ મિત્રો તમારે અહીંયા લાસ્ટમાં કમેન્ટ્સની અંદર ફરજિયાતપણે લખવાનું છે. તો જ મિત્રો જો બધાના માર્ક્સ આવશે ને તો જ આપણે આગળ મોડલ પેપર ચલાવીશું. ઓકે, યસ સર. તો હવે મિત્રો આગળની વાત કરીએ આપણે. તો બીજો પ્રશ્ન, ધ હેડ ઓફ ધી ફીમર આર્ટિક્યુલેટ્સ વિથ વિચ સ્ટ્રક્ચર? બરોબર, ગ્લેનોઇડ કેવિટી, એસિટાબિલમ છે, પછી ઓલક્રેનન ફોસા છે કે રેડિયલ નોચ છે મિત્રો? મેં તમને કીધું લેવલ થોડું મિત્રો અપ છે મોડરેટ કરતા, એટલે મિત્રો તમને ટફ લાગી શકે, બટ મોરલ ડાઉન કરવાની કોઈ જરૂર નથી. ચાલો ત્રીજો પ્રશ્ન, ધ ફોરમેન મેગ્નમ ઇઝ પ્રેઝન્ટ ઇન વિચ બોન? બરોબર, આ ચાર ઓપ્શન આપ્યા છે મિત્રો. સ્ફેનોઇડ હોય કે પછી ટેમ્પોરલ હોય, ઓક્યુપિટલ હોય કે પછી ઇથમોઇડ હોય. આ ચાર માંથી મિત્રો જે કાંઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એ મિત્રો જવાબ આપવાનો છે. હાલ મિત્રો એનેટોમીના પ્રશ્નો શરૂ છે. ચોથો પ્રશ્ન, વિચ એબ્ડોમિનલ ક્વોડ્રન્ટ કોમનલી કન્ટેન ધ એપેન્ડિક્સ? બરોબર, કયા ક્વોડ્રન્ટ્સ ની અંદર મિત્રો? આપણે ખબર ને આપણા પેટ જે છે મિત્રો એને એની અંદર અલગ અલગ ખંડો ક્વોડ્રન્ટ્સ ની અંદર વિભાજિત કરેલું છે. એપ ની અંદર મિત્રો લેક્ચર્સમાં બહુ મસ્ત રીતે સમજાવ્યું છે. એમાંથી કયા ક્વોડ્રન્ટ્સ કયા ખંડમાં છે? આ ચાર ઓપ્શન છે. રાઈટ લોઅર ક્વોડ્રન્ટ, રાઈટ અપર ક્વોડ્રન્ટ, લેફ્ટ અપર ક્વોડ્રન્ટ કે પછી લેફ્ટ લોઅર ક્વોડ્રન્ટ્સ ની અંદર જે છે એપેન્ડિક્સ આવેલું હોય છે. પ્રશ્ન જેવો છે, એપેન્ડિક્સ જે છે કયા ખંડમાં આવેલું હોય છે? 12 થી આપણે ખંડ પાડ્યા છે. ઓકે, યસ સર. પાંચમો પ્રશ્ન, ધ વોલ બિટવીન લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે કયો વાલ આવેલો હોય છે હૃદયની અંદર? ચાર ઓપ્શન છે. ટ્રાયકસ્પિડ વાલ છે, પલ્મોનરી વાલ છે, એરોટિક વાલ છે કે મિત્રલ વાલ મિત્રો? ચારમાંથી જે ઓપ્શન સાચો લાગે મિત્રો એ લખી લેવાનો છે. છઠ્ઠો પ્રશ્ન, which part of brain is mainly responsible for vital center like respiration and cardiac regulation? સાહેબ શ્વસન અને હૃદયની અલગ અલગ રેગ્યુલેશન માટે જે છે બ્રેઇન ની અંદર મિત્રો which part જે છે મિત્રો રિસ્પોન્સિબલ છે વાઇટલ સેન્ટર માટે? બરોબર, સેરેબ્રમ છે મિત્રો, મેડ્યુલા ઓબ્લેગાન્ટા છે મિત્રો, સેરેબેલમ છે કે થેલેમસ છે? ચારમાંથી જે તમને મિત્રો લાગતો હોય એ તમારે લખવાનો છે. સાતમો પ્રશ્ન, which gland contain ક્રોમાફિન સેલ્સ? ક્રોમાફિન સેલ જે છે કઈ ગ્રંથિ પાસે આવેલા હોય છે? થાઇરોઇડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ, એડ્રેનલ મેડ્યુલા કે પછી મિત્રો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ? મિત્રો થોડું સ્પીડમાં ચાલીશ, બરોબર, એટલે મિત્રો તમને પણ ફાયદો રહે ને મને પણ ફાયદો રહે. આઠમો પ્રશ્ન, ઇન હિસ્ટોલોજી સબ્જેક્ટ, બરોબર, ખબર છે ને? યસ સર. ટિશ્યુ પ્રોસેસિંગ ઝાયલિન ઇઝ મેઇનલી યુઝડ એઝ, આ તો સાહેબ આપણે એમસીક્યુ સિરીઝમાં પણ જોયો છે પ્રશ્ન. શેના માટે? ફિક્સેટિવ, ડિહાઇડ્રેટિંગ એજન્ટ માટે, ક્લિયરિંગ એજન્ટ માટે કે માઉન્ટિંગ મીડિયમ માટે? ઝાયલિન જે છે શેના માટે યુઝ થાય છે ટિશ્યુ પ્રોસેસિંગમાં? એવો પ્રશ્ન છે આપણે. નવમો પ્રશ્ન, ધ ઓક્સિજન ડિસોસિએશન કર્વ શિફ્ટ ટુ ધ રાઇટ ઇન વિચ કન્ડિશન? બરોબર, તો
ચાર ઓપ્શન છે ડિક્રીઝ CO2 ઘટે ત્યારે, બીજો ઓપ્શન છે pH વધે ત્યારે, કે પછી ટેમ્પરેચર ઘટે ત્યારે, કે પછી ઇન્ક્રીઝ 2,3-BPG. ચાર ઓપ્શન માંથી મિત્રો જે કાંઈ પણ રાઈટ આન્સર લાગે તો મિત્રો જવાબ આપજો. મિત્રો આ ખરેખર આ હાર્ડ લેવલ છે મિત્રો, મૂંઝાતાની મોરલ ડાઉન નહીં કરતા. આ માત્ર મિત્રો એક આપણે પેરામીટર સેટ કરવા માટે કે આપણે કેટલા લેવલ સુધી જવું એના માટે મિત્રો આપણે મૂક્યું છે. મતલબ કે સીધું વાંચીને ના આવડે મિત્રો, એના માટે થોડું વિચારવું પડે એટલે મિત્રો હાર્ડ લેવલ થાય. બરોબર, વાંચીને આવડી જાય ઈઝી લેવલ થાય, થોડું માઇનોર એવું વિચારવું પડે એને મોડરેટ લેવલ કહેવાય. બરોબર. 10મો પ્રશ્ન, વિચ ક્લોટિંગ ફેક્ટર ઇઝ નોન એઝ પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિન તરીકે કયો ક્લોટિંગ ફેક્ટર ઓળખે છે? ચારમાંથી જે જવાબ સાચો લાગે મિત્રો એ માર્ક કરવાનો છે. 11મો પ્રશ્ન, બરોબર, કે ધ એસે નોડ ઇઝ નોર્મલી લોકેટેડ ઇન. એસે નોડ જે છે બરોબર એ ક્યાં આવેલી છે? હૃદયની અંદર 2 નોડ આવેલી હોય છે, એમાંથી એસે નોડ ક્યાં આવેલી છે? 4 ઓપ્શન છે મિત્રો, બરોબર. એ 4 માંથી મિત્રો જે તમને લાગતું હોય એ મિત્રો તમારે એસે નોડ ને એવી નોડ 2 નોડ આવેલી છે એ માર્ક કરવાનું છે. બરોબર. 12મો પ્રશ્ન, મેક્સિમમ રીએબ્ઝોર્પ્શન ઓફ સોડિયમ એન્ડ વોટર અકર્સ મેઇનલી. બરોબર, મેક્સિમમ રીએબ્ઝોર્પ્શન જે છે મિત્રો સોડિયમ અને વોટરનું ક્યાં થાય છે? તો મિત્રો આ 4 ઓપ્શન છે મિત્રો, એમાંથી મિત્રો મતલબ કે આ જે છે કિડનીની અંદર નેફ્રોનનો પ્રશ્ન છે મિત્રો, બરોબર. નેફ્રોનની અંદર મિત્રો સોડિયમ અને વોટર જે છે મેક્સિમમ ક્યાં રીએબ્ઝોર્બ થાય છે મિત્રો એ છે મિત્રો પીસીટી છે, ડીસીટી છે, કલેક્ટિંગ ડક્ટ છે, કે પછી લૂપ ઓફ હેન્ડલેની અંદર થાય છે મિત્રો. આ બધા પ્રશ્નો ખરેખર જો સમજાવવા નહીં તો ઓર મજા આવે મિત્રો, પણ તમારે જવાબ દેવાના છે મિત્રો. સમજાવવાનો સમય હવે પૂરો થઈ ગયો. 13મો પ્રશ્ન, ધ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ફોર કન્વર્ઝન ઓફ ટ્રિપ્સિનોજન ઇન્ટો ટ્રિપ્સિન. ટ્રિપ્સિનોજન માંથી ટ્રિપ્સિન બને એના માટે કયો એન્ઝાઇમ જે છે મિત્રો જવાબદાર છે મિત્રો? આ પણ મિત્રો આપણે જે છે એ ડિસ્કસ કર્યો હતો ફિઝિયોલોજીની અંદર, બરોબર, હમણાં જ કર્યો હતો. ઓકે, યસ સર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન 14મો પ્રશ્ન, રોડ સેલ ઓફ રેટિના આર મેઇનલી રિસ્પોન્સિબલ ફોર. જો મિત્રો કાલના લેક્ચરમાં આ ભણ્યા હતા આપણે કે રોડ સેલ, એક રોડ ને કોન આવેલા હોય આંખની અંદર, બરોબર. તો રોડ જે છે શેના માટે જવાબદાર છે? કલર વિઝન, બ્રાઇટ લાઇટ વિઝન, ડીમ લાઇટ વિઝન, કે પછી મિત્રો એકોમોડેશન માટે જવાબદાર છે મિત્રો, બરાબર. 15મો પ્રશ્ન, તો હોર્મોન ધેટ ઇન્ક્રીઝ કેલ્શિયમ લેવલ ઇન બ્લડ ની અંદર સાહેબ કયો હોર્મોન જે છે કેલ્શિયમ લેવલ વધારે છે? એના માટેના 4 ઓપ્શન છે સાહેબ, જે જવાબ સાચો લાગે એ માર્ક કરવાનો રહેશે. 16, હું ઓપ્શન મિત્રો થાકી જાઉં છું એટલે હું નથી વાંચતો, બરોબર, તમે પોઝ કરીને જોઈ શકો છો. 16મો પ્રશ્ન, ધ મેઇન ફંક્શન ઓફ સર્ફેક્ટન્ટ ઇન લંગ્સ ઇઝ ટુ. બરોબર, જેના 4 ઓપ્શન છે મિત્રો, બરોબર, જે તમને સાચું લાગે એ કરી શકો છો. 16મો પ્રશ્ન, જેફીઝ રિએક્શન ઇઝ કોમનલી યુઝ ફોર એસ્ટિમેશન ઓફ. હવે સાહેબ કયો સબ્જેક્ટ શરૂ થઈ ગયો? બાયોકેમિસ્ટ્રી છે ભાઈ, ભૂલાઈ ના જાય ને. જેફીઝ રિએક્શન જે છે એ શેના એસ્ટિમેશન માટે ઉપયોગમાં લેવાય છે? યુરિયા, ક્રિએટ, બિલુરુબિન કે એલ્બ્યુમિન. આ બધું કર્યું હોય ને તો જ આવડે ભાઈ, બરોબર. યસ સર. 18મો પ્રશ્ન, ધ ડિયાઝો રિએક્શન ઇઝ મેઇનલી યુઝ ફોર એસ્ટિમેશન ઓફ. ડિયાઝો રિએક્શન જે છે એ આ 4 માંથી કોના એસ્ટિમેશન માટે વપરાય છે મિત્રો? જેનો જવાબ મિત્રો તમારે કમેન્ટ્સની અંદર લખવાનો છે. ઓકે, યસ સર. 19મો પ્રશ્ન, which enzyme is considered relatively more specific for liver cell injury. liver cell injury જે છે મિત્રો એની અહીંયા વાત હશે, એના માટે કયો એન્ઝાઇમ જે છે મિત્રો કન્સિડર થાય છે મિત્રો? ALT, ALP, લાઇપેઝ કે પછી મિત્રો એમાઇલેઝ. આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ ઇઝ કોમનલી યુઝ ફોર એસ્ટિમેશન ઓફ. સાહેબ આ 4 જે એન્ઝાઇમ છે, ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રોટીન છે કે બિલિરુબિન છે, આ 4 માંથી કઈ શેના એસ્ટિમેશન માટે આયન સિલેક્ટિવ મેથડ જે છે યુઝ થાય છે? બરોબર છે, ઇલેક્ટ્રોડ મેથડ. 21મો પ્રશ્ન, ધ anion gap is mainly calculated using. બરોબર, ધ anion gap is mainly calculated using, જેના 4 ઓપ્શન છે મિત્રો, બરોબર. 4 માંથી જે સાચો લાગે એ કમેન્ટ્સ ની અંદર લખવાનો છે મિત્રો. થોડું ટફ છે મિત્રો, વિચાર ડાયરેક્ટ સીધા તમે દોડીને ઠેકડો નહીં મારી શકો, પહેલા તમારે પાછળ રનિંગ લેવું જ પડશે ને પછી તમે પહોંચો, એવું છે, વિચારવું પડશે, બરોબર. HbA1c રિફ્લેક્સ એવરેજ બ્લડ ગ્લુકોઝ ઓફ એપ્રોક્સિમેટલી. બરોબર, કે સાહેબ HbA1c જે છે કેટલા સમયનું જે છે એવરેજ બ્લડ ગ્લુકોઝ આપે? સાહેબ જો આવા બધા પ્રશ્નો તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ વિઝ્યુઅલ ડાયાગ્રામ સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા છે, બરોબર. તો ઇન્સ્ટાગ્રામ પર પણ મિત્રો એકવાર નજર કરી લેજો એક્ઝામ પહેલા. ઓકે,
તમે મારા કોઈ પણ પ્લેટફોર્મ પર જાશો ત્યાંથી બે વસ્તુ શીખીને નીકળશો, એની જવાબદારી મારી. ઓકે, યસ સર. 23મો પ્રશ્ન, બાયુરેટ મેથડ ઇઝ કોમનલી યુઝ ફોર એસ્ટિમેટ. બાયુરેટ મેથડ જે છે એ નીચેનામાંથી કોના એસ્ટિમેશન માટે યુઝ થાય છે મિત્રો? 24મો પ્રશ્ન, ધ મેઇન ફંક્શન ઓફ HDL. HDL નું મુખ્ય કાર્ય શું છે મિત્રો? HDL, LDL, VLDL આપણે જોયા હતા બરોબર, એમાંથી HDL નું મુખ્ય કાર્ય શું છે? 4 ઓપ્શન છે. ઓકે. 25મો પ્રશ્ન, બ્લડ ગેસ એનાલિસિસ ઇઝ મેઇનલી યુઝફુલ ફોર એસેસમેન્ટ ઓફ. બ્લડ ગેસ એનાલિસિસ જે છે એ શેના યુઝફુલ, શેના એસેસમેન્ટ માટે યુઝ થાય છે મિત્રો? ઓકે, યસ સર. ધ થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઇઝ કેલ્ક્યુલેટેડ. બરોબર. હવે જો મિત્રો અહીંયાથી મિત્રો સબ્જેક્ટ જે છે મિત્રો બદલાય છે. બરોબર, યસ સર. ધ થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ. એના 4 ઓપ્શન છે મિત્રો, જે લાગે મિત્રો એ આન્સર ટીક કરવાનો છે. હવે મિત્રો અહીંયાથી આપણું આઈ થિંક ફાર્મેક શરૂ થઈ ગયું છે. ફાર્મેકની અંદર મિત્રો મારે પ્રોનાઉન્સિએશનમાં થોડોક ઇશ્યુ થાય છે, એટલે પહેલા એડવાન્સમાં કહી દઉં, પછી છોકરાઓ કહેવા ન જોઈએ કે સાહેબ કેવું આ છે. અ કોમ્પિટેટિવ એન્ટાગોનિસ્ટ પ્રોડ્યુસ વિચ ચેન્જ ઇન ડોઝ રિસ્પોન્સ કહો. બરોબર, જેને 4 ઓપ્શન છે મિત્રો, જે લાગે. મારે પણ ખુદને ફાર્મેકમાં ઓછી ગ્રીપ છે, એટલે આમાં મિત્રો હું પણ તમને ઓછું એક્સપ્લેનેશન આપી શકીશ. બરોબર, યસ સર. 28મો પ્રશ્ન, એટ્રોપાઇન એક્સ મેઇનલી બાય બ્લોકિંગ. બરોબર, એટ્રોપાઇન એક્સ મેઇનલી બાય બ્લોકિંગ. કોને બ્લોક કરીને ચાલે છે એવું કંઈક હશે મિત્રો. બરોબર, જે કંઈ 4 માંથી ઓપ્શન લાગે એ ટીક કરવાનો છે. 29મો, નિયોસ્ટિગ્માઇન એક્સ બાય ઇનહિબિશન ઓફ. જેના 4 ઓપ્શન છે મિત્રો. બરોબર, બહુ અઘરા નામ લાગતા હોય તો મિત્રો સીધું જેવું તેવું વાંચી લ્યો. જે ઓપ્શન સાચો લાગે એનો જવાબ મિત્રો કમેન્ટ્સમાં લખો. ફ્યુરોસેમાઇડ એક્સ મેઇનલી ઓન. શું છે? ફ્યુરોસેમાઇડ એક્સ મેઇનલી ઓન. 4 ઓપ્શન છે મિત્રો, 4 માંથી જે જવાબ સાચો લાગે એ કમેન્ટમાં લખજો. ઓકે. 31મો પ્રશ્ન, પ્રોટામાઇન સલ્ફેટ ઇઝ યુઝ એઝ એન્ટીડોટ ફોર. પ્રોટામાઇન સલ્ફેટ જે છે મિત્રો એ યુઝ થાય છે શેના એન્ટીડોટ તરીકે? તો એના 4 ઓપ્શન છે મિત્રો, જે કાંઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે તે કમેન્ટ્સમાં જણાવવાનો રહેશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું, કે થોડી સ્પીડ લાગે છે? ભાઈ સ્પીડ તો રહેશે ભાઈ, હવે યાર સમય નથી આપણી પાસે. બરોબર, યસ સર. સાલ્બુટામોલ ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ એઝ. સાલ્બુટામોલ જે છે મિત્રો ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ એઝ, જેને 4 ઓપ્શન છે, બીટા 2 એગોનિસ્ટ, બીટા બ્લોકર, આલ્ફા બ્લોકર, કે પછી મિત્રો મ્યુસ્ક્રાઇનિક એન્ટાગોનિસ્ટ. ઓકે, યસ સર. સાલ્બુટામોલ શેના માટે લેવાય એ ખબર છે આપણને સાહેબ, બીજું કાંઈ નથી ખબર કા? યસ સર. ચાલો 33મો પ્રશ્ન, ઝીરો ઓર્ડર કાઇનેટિક મીન્સ ડ્રગ ઇઝ એલિમિટેડ બાય. જેના 4 ઓપ્શન છે, જે સાચો લાગે એ જવાબમાં લખવાનો છે. બરોબર. હાઇમ્સ ફ્લુઇડ ઇઝ કોમનલી યુઝડ ફોર. બરોબર, હાઇમ્સ ફ્લુઇડ જે છે સાહેબ શેના યુઝ માટે વપરાય છે? હવે મિત્રો સબ્જેક્ટ અહીંયાથી ચેન્જ થયો છે મિત્રો. WBC કાઉન્ટ, RBC કાઉન્ટ, પ્લેટલેટ કાઉન્ટ કે ESR માટે યુઝ થાય છે. ટર્ક ફ્લુઇડ જે છે સાહેબ ઈ શેના કાઉન્ટ માટે યુઝ થાય છે? RBC કાઉન્ટ, WBC કાઉન્ટ, HB એસ્ટિમેશન કે પછી મિત્રો કોગ્યુલેશન ટેસ્ટ માટે યુઝ થાય છે. બરાબર. 36મો પ્રશ્ન, પ્રોથ્રોમ્બિન ટાઈમ મેઇનલી ઇવેલ્યુએટ્સ. બરાબર, પ્રોથ્રોમ્બિન ટાઈમ જે છે એ શેનું ઇવેલ્યુએટ કરે છે? ઇનસ્ટ્રિંગ પાથવે, એક્સ્ટ્રિંગ પાથવે, પ્લેટલેટ ફંક્શન્સ ઓનલી કે પછી RBC ફ્રેજિલિટી? ઓકે, યસ સર. 37મો પ્રશ્ન, MCHC ઇન્ડિકેટ. બરોબર, MCHC જે છે મિત્રો HB માટેનો આપણે પેરામીટર CBC કરીએ ત્યારે પણ મિત્રો આપણે જોતા હોય છે હિમોગ્લોબિન મીન કર્પસ્ક્યુલર હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન મિત્રો. બરોબર, MCH છે, MCV છે મિત્રો, આ બધી વસ્તુ છે જેને 4 ઓપ્શન છે. શું ઇન્ડિકેટ કરે છે મિત્રો? જવાબ લખવાનો છે. 38મો પ્રશ્ન, હોવેલ જોલી બોડીઝ આર રિમેનન્ટ ઓફ. બરોબર, જેના 4 ઓપ્શન છે, RNA, ન્યુક્લિયર મટીરિયલ, આયન ગ્રેન્યુલ્સ કે પછી મિત્રો પ્લેટલેટ ફ્રેગમેન્ટ્સ. 39મો પ્રશ્ન છે, ધ મેઇન પર્પઝ ઓફ ડીકેલ્સિફિકેશન ઇન હિસ્ટોપેથોલોજી ઇઝ રિમૂવલ ઓફ. ડીકેલ્સિફિકેશન નો મુખ્ય ઉદ્દેશ શું છે? કોને રિમૂવ કરવા માટે વપરાય છે? વોટર, ફેટ, કેલ્શિયમ સોલ્ટ કે પછી મિત્રો પેરાફિન? શેમાં? તો કે હિસ્ટોપેથોલોજીની અંદર. ઇયોસિન, જ્યારે મિત્રો આપણે HC સ્ટેન જ્યારે મિત્રો યુઝ કરીએ છીએ, બરોબર, એમાં ઇયોસિન જે છે મિત્રો એ શું કરે છે? ન્યુક્લિયસ બ્લુ કરે છે, સાઇટોપ્લાઝમ ને પિંક કરે છે, બેક્ટેરિયાને વાયોલેટ કરે છે કે પછી મિત્રો એસિડ ફાસ્ટ બેસિલાઈને રેડ કરે છે મિત્રો.
41મો પ્રશ્ન, પાપાની કોલાવ સ્ટેન મેઇનલી યુઝડ ફોર. પાપાની કોલાવ સ્ટેન જે છે મિત્રો શેના માટે, શેમાં યુઝ થાય છે? સાયટોલોજી, હિમેટોલોજી, માઇક્રોબાયોલોજી કે પછી મિત્રો બાયોકેમિસ્ટ્રી. ઓકે, યસ સર. સ્ફેરોસાઇટ યુઝ્યુઅલી શોઝ. સ્ફેરોસાઇટ જે છે મિત્રો એ શું શો કરે છે? તો કે ડિક્રીઝ ઓસ્મોટિક ફ્રેજિલિટી, ઇન્ક્રીઝ ઓસ્મોટિક ફ્રેજિલિટી, હિમોલાઇસિસ, નો હિમોલાઇસિસ કે પછી ઇન્ક્રીઝ ESR ઓનલી. ચારમાંથી જે મિત્રો રાઈટ ઓપ્શન લાગતો એ કમેન્ટ્સની અંદર લખજો. બરાબર મિત્રો, થોડું ટફ લાગી શકે છે, બટ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 43મો પ્રશ્ન છે, ધ મોર્ડન્ટ યુઝડ ઇન ગ્રામ સ્ટેનિંગ ઇઝ. બરોબર, ગ્રામ સ્ટેનિંગ ની અંદર જે મોર્ડન્ટ યુઝ થાય છે મિત્રો એ કયો છે? સેફ્રેનિન, આયોડિન, એસિટોન કે પછી કાર્બોફાઝિન. ઓકે સર, જીલ નિલ્સન સ્ટેનિંગ ઇઝ મેઇનલી યુઝ ફોર. જીલ નિલ્સન જે છે શેના ડિટેક્શન માટે ખાસ અથવા તો સ્ટેનિંગ માટે વપરાય છે? ગ્રામ પોઝિટિવ કોકાઈ, એસિડ ફાસ્ટ બેસિલાઈ, ફંજાઈ કે પછી મિત્રો સ્પાયરોચેટ્સ. બરોબર, યસ સર. 45મો પ્રશ્ન, લાઉન્સ્ટેન જેન્સન મીડિયમ ઇઝ યુઝડ ફોર કલ્ચર ઓફ. શેના કલ્ચર માટે સાહેબ આ મીડિયમ યુઝ થાય છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, વિબ્રિયો કોલેરાઈ કે સ્ટફાઇલોકોકસ ઓરિયસ કે કેન્ડિડા એલ્બિકન્સ માટે યુઝ થાય છે મિત્રો. 46મો પ્રશ્ન એવો છે સાહેબ, કોગ્યુલેજ ટેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ. કોગ્યુલેજ ટેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ. શેના આઇડેન્ટિફિકેશન માટે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા કે પછી સ્ટફાઇલોકોકસ ઓરિયસ કે પછી નાઇજેરિયા ગોનોરિયા કે પછી મિત્રો વિબ્રિયો કોલેરિયા. બરાબર, તો ફાર્મેક વાળાને કે આવું ક્યારેક વાંચીને દેખાડો અમારે માઇક્રો વાળા જેવું. બરાબર, એમાં અમારે ખાલી આમ નજર જ ફેરવવાની હોય કે શું આવે છે. 47, વિડાલ ટેસ્ટ ઇઝ બેઝડ ઓન. સાહેબ વિડાલ ટેસ્ટ શેના પર બેઝ છે? પ્રેસિપિટેશન રિએક્શન માટે, એગ્લુટિનેશન રિએક્શન માટે, કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન માટે કે પછી ન્યુટ્રલાઇઝેશન માટે? સારો પ્રશ્ન છે મિત્રો. બરાબર. ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી ઇઝ મેઇનલી ડ્યુ ટુ. બરાબર, આઈજી મીડિયેટેડ મસ્ચલ રિએક્શન માટે, ઇમ્યુન કોમ્પ્લેક્સ, હમણાં ના આ નથી ભણી આપણે હમણાં, ઇમ્યુન કોમ્પ્લેક્સ ડિપોઝિશન, ટી સેલ મીડિયેટેડ રિએક્શન કે પછી ડાયરેક્ટ સાઇટોટોક્સિસિટી ઓનલી. ત્યારબાદ મિત્રો 49મો પ્રશ્ન છે, જર્મ ટ્યુબ ટેસ્ટ ઇઝ યુઝ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ. શેના આઇડેન્ટિફિકેશન માટે જર્મ ટ્યુબ ટેસ્ટ જે છે મિત્રો યુઝ થાય છે? કેન્ડિડા એલ્બિકન્સ છે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે, કોર્નિબેક્ટેરિયમ ડિપ્થેરી છે મિત્રો કે પછી સાલ્મોનેલા ટાઇફી માટે યુઝ થાય છે. ઓકે, યસ સર. 50મો પ્રશ્ન છે સાહેબ, ધ ઇન્ફેક્ટિવ સ્ટેજ ઓફ મેલેરિયા પેરાસાઇટ ફોર હ્યુમન ઇઝ. જો ભાઈ આ પણ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. મેલેરિયાનું સાયકલ ડિટેલમાં ભણ્યા હોય અને મિત્રો ખાલી ગોખ્યું ન હોય, સમજાવ હોય ને તો આ પ્રશ્ન આવડે. બરાબર મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર થવા મિત્રો બહુ જરૂરી છે. કોન્સેપ્ટ ક્લિયર હશે ને મિત્રો તો તમે કોન્ફિડન્ટ થઈને એક્ઝામ આપી શકશો. માત્ર ગોખણ પટ્ટી જ કરી છે, શું મેલેરિયા શું કાંઈ નહીં, બધું મેરોઝોઇડ, ટ્રોપોઝોઇડ, સ્પોરોઝોઇડ્સ ને ગેમેટોસાઇટ્સ બધું ગોખી લીધું હોય તો ભાઈ એ મૂળિયા વગરનું ઝાડ કહેવાય, ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે. તો મિત્રો ઇન્ફેક્ટિવ સ્ટેજ ઓફ મેલેરિયા પેરાસાઇટ ફોર હ્યુમન ઇઝ. હ્યુમનમાં મિત્રો જે ઇન્ફેક્ટિવ સ્ટેજ જે છે એના માટે મિત્રો વાત કરીએ તો મેરોઝોઇડ, ટ્રોપોઝોઇડ, સ્પોરોઝોઇડ્સ કે ગેમેટોસાઇટ્સ, આ ચારમાંથી જે કાંઈ મિત્રો રાઈટ આન્સર લાગે એ કમેન્ટ્સમાં લખવાનો છે. હવે મિત્રો જો ભાઈ નીચે આન્સર કી આપણે શરૂ કરીએ એ પહેલા મિત્રો ફરજિયાતપણે તમારા કેટલા સાચા પડ્યા એનો આંકડો મિત્રો લખો, કેટલા ખોટા પડ્યા એનો આંકડો પણ લખો મિત્રો, અને ટોટલ જે છે સાહેબ 50માંથી જે છે સાહેબ અમારે કેટલા માર્ક્સ જે છે એ આવ્યા છે એ મિત્રો ફરજિયાત. જો ભાઈ 5 માર્ક આવ્યા ને તો કમેન્ટ કરવી ને મિત્રો એ હિંમતની વાત કહેવાય, મર્દાનગી કહેવાય. બરાબર, ક્યારેય મિત્રો તમારી વાસ્તવિકતા સ્વીકારી લેવામાં કોઈ શરમ ન હોય. એવું બની શકે કે આજે 5 આવે, કાલે 25 આવે, ત્રીજે દિવસે 45 આવે. બરાબર, આજ પેપર ટફ છે તો મિત્રો થોડું એ રીતના હોય. બરાબર, આજ થોડું મિત્રો લેવલ જે છે આપણે હાર્ડ સેટ કર્યું છે મિત્રો. કાલે જો તમે ઈચ્છો છો તો આપણે મોડરેટ પણ કરી શકીએ ને પછી મિત્રો આપણે ઇઝી લેવલ પણ મિત્રો સેટ કરી શકીએ છીએ. બધા અલગ અલગ લેવલ્સની અંદર મિત્રો આપણે પેપર સેટ કરશું. બટ મિત્રો તમારો સપોર્ટ જોઈએ. તમારી મિત્રો ગુજરાતીમાં કહું તો અઢળક જે છે સાહેબ કમેન્ટ્સ જોઈએ મિત્રો. બરાબર, જેનાથી મને પગમાં જોર આવે ને હું જે છે મિત્રો 5 જુલાઈ સુધી મિત્રો કોન્સ્ટન્ટ કન્ટિન્યુ મિત્રો આ જ રીતની તમારી માટે અલગ અલગ કન્ટેન્ટ લઈને આવતો રહું. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? ટૂંક સમયની અંદર મિત્રો વિશાલ ખોડીફાળ જે છે મિત્રો, બરોબર, વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર મિત્રો ફ્રી
મોડેલ પેપર જે છે મિત્રો મૂકવામાં આવશે, જે CBRT ની જેમ જ મિત્રો સેટ કરેલા છે. એટલે કે મિત્રો તમે ત્યાં એક્ઝામ દેવા જાઓ એના પહેલા તમારે ખૂબ એટલે ખૂબ સારી એવી CBRT ની પણ પ્રેક્ટિસ થઈ જશે, અને મિત્રો તમે મોડેલ પેપર આપો છો એટલે સારું એવું મિત્રો સેલ્ફ એનાલિસિસ પણ થઈ જશે, અને જે છે એ મિત્રો તમારું કન્ટેન્ટ રિવિઝન પણ થઈ જશે. બરાબર છે? યસ સર, સમજાઈ ગયું. ચાલો તો હવે મિત્રો આપણે આન્સર કી તરફ જઈએ. આન્સર કી તરફ જઈએ પહેલા મિત્રો ફરજિયાતપણે મિત્રો તમારા માર્ક્સ કમેન્ટમાં લખવાના છે. આજની ટેસ્ટ કેવી લાગી, શું સુધારા વધારા કરવાની જરૂર છે, લેવલ અપ ડાઉન કરવાની જરૂર છે મિત્રો, આગળ આપણે આવી જ ટેસ્ટ લઈને ચાલુ છે કે નહીં મિત્રો, બરાબર, વગેરે જેવી વસ્તુ જે છે મિત્રો કમેન્ટ્સમાં જણાવવાની રહેશે. ઓકે, ચાલો સાહેબ, હવે જે છે આપણે આન્સર કી તરફ જઈએ, જે સીધા જ મિત્રો તમને આન્સર આપેલા હશે. ઓકે, ચાલો, આ 1 થી લઈને 30 સુધીના મિત્રો પ્રશ્નોના જવાબ જે છે મિત્રો અહીંયા તમને આપ્યા છે. બરાબર, ઘણાને એમ થતું છે કે સાહેબ અમારા જવાબમાં બહુ વધારે પડતા બી આવતા, તો ભાઈ તો એ સાચા જ આવતા, કારણ કે આન્સર કીમાં વધારે પડતા બી જ સેટ કરેલા છે મિત્રો. બરાબર, યસ સર. ચાલો, આ જોઈને મિત્રો જોઈને જે છે મિત્રો ચેક કરી લો મિત્રો, પોઝ કરીને, અને હવે હું સ્ક્રીન ફેરવું છું. બરાબર, ચાલો, આ મિત્રો 31 થી લઈને 50 સુધીના પ્રશ્નો જે છે એના જવાબ મિત્રો અહીંયા છે. ઓકે, યસ સર. હું આશા રાખું છું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરી રહ્યા હોય, તનતોડ પ્રિપરેશન કરી રહ્યા હોય, અને મારા દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે તમને મદદ મળી રહી હોય ભાઈ. બરોબર છે? મારો એક જ ઉદ્દેશ છે, તમે મેક્સિમમ તમારા સિલેબસમાંથી સારા એવા માર્ક્સ ખેંચી શકો, બીજો કોઈ ઉદ્દેશ નથી મિત્રો. બરોબર, તમારી સમક્ષ આ કન્ટેન્ટ મૂકવા માટે મિત્રો મારે પણ મહેનત કરવી પડતી હોય છે. બરાબર, રોજ જે સવારે જાગીને મિત્રો મારે રીડિંગની ટેવ છે, એટલે મિત્રો હું આ બધી વસ્તુ કરી શકું છું. હાલની તારીખમાં પણ છેલ્લા 5 વર્ષથી મિત્રો મારા આ ટેવ છે, અને ભવિષ્યમાં તમે પણ આવી ટેવ રાખો છે, બરોબર, સેટ કરો એવી હું તમારી પાસે આશા રાખું. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.